મિત્રો ઇંગ્લિશમાં એક સમસ્યા મોટા ભાગે નડતી હોય છે. જેમ કે તમે કહો છો કે હું સવારે ઉઠ્યો, આઈ ગેટ અપ એટ 6 AM. એના પછી મેં આ કર્યું, તમે કહેશો ધેન. એના પછી ચા પીધી, ફરીથી ધેન ફટકારશો. એના પછી નાવા ગયો, ધેન હું નાવા ગયો, ધેન હું આ કરવા ગયો, ધેન પછી આ કર્યું. તો ઇંગ્લિશમાં એક જ શબ્દ વાપરીને તમે વાક્યો જોડો ને બહુ ખરાબ લાગે કે આને એક જ શબ્દ આવડે છે. તો મિત્રો એના માટે ખાસ આજે જોઈશું કે અલગ અલગ જોઈનિંગ વર્ડ્સ, અલગ અલગ શબ્દો જેનાથી વાક્યો જોડી શકાય છે. અને જુઓ તમારું ઇંગ્લિશ કેટલું સરસ તમે બોલી શકો છો એ તમે આજે જોશો. તો આ વાક્યો જે છે, આ પદ્ધતિ જે છે એ સમજજો, મારી સાથે સાથે લખશો ને તો તમને ઘણો ફાયદો થશે. જુઓ પહેલો શબ્દ, સૌથી પહેલો જે શબ્દ છે એ છે, તમને ખબર છે એ છે ધેન. ઉપર લખેલો છે THEN, ધેન એટલે કે પછી. તો પહેલું વાક્ય તમે લખો છો, આઈ ગેટ અપ એટ 6 AM. જુઓ લખતા રહેજો, હજી કહું છું, એક નોટ પેન લઈને બેસો તો તમને ખરેખર બહુ જ વધારે ખબર પડશે. આઈ ગેટ અપ એટ 6 AM. ગેટ અપ એટલે ઉઠવું. હું સવારે 6 વાગે ઉઠું છું. તમે આટલું લખી દીધું છે, બરાબર છે. એના પછી તમારે બીજું વાક્ય બોલવું છે. આપણે ફકરો બોલતા હોય ને જ્યારે વાત કરતા હોય તો વાક્ય જોડવું છે. તો તમે કહો છો ધેન. હવે જુઓ અલ્પવિરામ મૂકવાનું છે ધેન પછી. ધેન એના પછી હું શું કરું છું? તમે કહો છો એના પછી હું છે ને થોડી એક્સરસાઇઝ કરું છું. તમે કહેશો એના પછી ધેન આઈ exercise, EXERCISE. Then I exercise a little. Then I exercise a little. તો જુઓ શબ્દ કયો વાપર્યો જોડવા માટે? અહીંયા પીળા કલરથી કરી દઉં છું જેથી તમને મૂંઝવણ ના થાય કે સર આ કઈ રીતે તમે આ શબ્દ કયો અલગ કેમ છે, વાક્ય શું છે ને પેલું કેમ અલગ પડે છે. ધેન આઈ એક્સરસાઇઝ અ લિટલ. જુઓ ધેનથી વાક્ય જોડ્યું છે, પહેલું વાક્ય ધેનથી છોડ્યું છે. તમારે આ વાક્ય ના લખવું હોય ને ધેન આઈ એક્સરસાઇઝ અ લિટલ, તો કોઈ કહેશે સાહેબ છે ને થોડું બોડીને થોડું ખેંચું છું, થોડું એ રીતની થોડું સાદું એક સ્ટ્રેચિંગ આપણે કહીએ છીએ. ધેન આઈ તો તમે લખી શકો ધેન આઈ. Instead of exercise, you can write down STRETCH. Then I stretch a little. હું થોડું હાથ પગ થોડા ખેંચું છું, કસરત કરું છું, બરાબર છે. ઓકે, તો સ્ટ્રેચ શબ્દ પણ મૂકી શકાય છે. અ લિટલ એટલે થોડું, બરાબર છે. તો આ રીતે વાક્ય બનશે. બોલો પહેલું તો આવડવું જોઈએ. આઈ ગેટ અપ એટ 6 AM. ધેન આઈ સ્ટ્રેચ અ લિટલ. હવે તમારે કહેવું છે એના પછી છે ને તમારે કહેવું છે કે મારો રૂમ ઉપર છે, હવે હું નીચે જઉં છું. એના પછી હું છે ને નીચે જઉં છું, તો તમે એને જોડશો કઈ રીતે? જો ફરીથી આપણે ધ્યાન નથી મૂકવું, બરાબર છે ને, આપણે બોલીએ ત્યારે ફરીથી ધ્યાન નથી મૂકવું મારે, તો એના પછી બીજો કયો શબ્દ વાપરી શકાય? તો મિત્રો એના પછી એક શબ્દ છે જે આના પછી એ શબ્દ ઉપર લખતો રહું છું, બરાબર છે. તમને બહુ વાંચવામાં ઇઝી પડવું જોઈએ, ખબર પડવી જોઈએ. તો એના પછી એ શબ્દ છે, એ શબ્દ છે ધેન પછી આપણે વાપરીશું આફ્ટર ધેટ. કયો શબ્દ વાપરીશું નેક્સ્ટ? આફ્ટર ધેટ. આફ્ટર ધેટ મતલબ તેના પછી. તેના પછી એ વસ્તુ કર્યા બાદ, બરાબર છે. તેના પછી આફ્ટર ધેટ. તો ચલો એ વાક્ય લખીએ. તમે કહો છો તેના પછી, તમે શું લખશો? તમે લખશો આફ્ટર ધેટ. એના પછી હું શું કરું છું? એના પછી હું નીચે જઉં છું. આઈ ગો. હવે નીચે જવું, સીડી પરથી નીચે જવું, એના માટે કયો શબ્દ છે? ડાઉન. STAIRS. ડાઉન સ્ટેર્સ, બરાબર છે. આફ્ટર ધેટ આઈ ગો ડાઉન સ્ટેર્સ. ખાસ શબ્દ સમજજો, આફ્ટર ધેટ આ જોડવા માટે વપરાયું છે. તો એને ફરીથી આપણો ફેવરેટ યલો કલર કરી દઈએ છીએ. આફ્ટર ધેટ એના પછી આઈ ગો ડાઉન સ્ટેર્સ. હું નીચે જઉં છું. ચલો બોલો. આઈ ગેટ અપ એટ 6 AM. ધેન આઈ સ્ટ્રેચ અ લિટલ. થોડું બોડી, થોડું કસરત કરી લઉં છું, સિમ્પલ. થોડું હાથ પગ થોડા હલાવું છું, સ્ટ્રેચ કરું છું. આફ્ટર ધેટ એના પછી આઈ ગો ડાઉન સ્ટેર્સ. આઈ ગો ડાઉન સ્ટેર્સ. હું નીચે જઉં છું. હું નીચે જઉં છું, બરાબર છે. તમે એ રીતે લખ્યું છે. ચલો એના પછી હવે જુઓ આફ્ટર ધેટ મૂક્યું છે, બરાબર છે. આફ્ટર ધેટ હવે તમારે કહેવું છે કે હું નાસ્તો કરું છું, બરાબર છે. નાસ્તો કર્યા પછી તમારે નેક્સ્ટ વાક્ય એવું કહેવું છે
કે નાસ્તો કર્યા પછી, તો એને કઈ રીતે લખશો? તો જુઓ, એનો શબ્દ ઉપર અલગ રીતે જોડીએ એને, બરાબર છે. એ શબ્દ કયો વપરાશે જોડવા માટે? આ શબ્દો જ ઉપર જરૂરી છે સમજવા, બરાબર છે. એના પછી કયો શબ્દ વાપરીએ આપણે? તો અહીંયા ઉપર લખી દઉં છું. જુઓ, આફ્ટર ધેટ લખ્યું. એના પછી બીજો શબ્દ છે આફ્ટર, અને આફ્ટર પછી આપણે વાપરીશું કોઈ શબ્દ જેને આપણે કહીએ છીએ નાઉન. કયો શબ્દ વાપરીશું? આફ્ટર નાઉન. થોડું આને લાંબુ કરી લઈએ. આફ્ટર. જો વિડીયો ધીમે ધીમે જોજો, ઉતાવળ નહીં કરતા. આપણે કોઈ ઉતાવળ નથી, ધીમે ધીમે સમજો. NOUN, નાઉન, બરાબર છે. નાઉન તો કંઈક વસ્તુ પછી, કોઈક વસ્તુ પછી, બરાબર છે. કોઈક વસ્તુ પછી આપણે લખવું છે. તેના પછી, એનો અર્થ પણ એ જ થશે તેના પછી, અથવા તે જે વસ્તુ છે એના પછી, તે વસ્તુ પછી. જેમ કે તમે કહો છો કે લંચ પછી, તો આફ્ટર લંચ લખીશું. ડિનર પછી, તો આફ્ટર ડિનર લખીશું. તમે કહો છો આફ્ટર હોમવર્ક, તો જે શબ્દો છે એ શબ્દો આપણે વાપરવા છે. ખાસ સમજજો, શબ્દ વાપરવો છે આપણે, બરાબર છે. તો એ શબ્દ આપણે વાપરીએ. તમે કહો છો, હવે જુઓ નીચે લખીએ, એક જ મિનિટ, નીચે આવી જઈએ નીચેના વાક્યમાં. હા, હવે લખીએ છીએ આપણે આફ્ટર. તમે વાપરો છો આફ્ટર. હવે આફ્ટર શું? તમારે કેવું છે સવારના નાસ્તા પછી. તમે જુઓ શું વાપર્યું? આફ્ટર બ્રેકફાસ્ટ. કયો શબ્દ વાપર્યો? આફ્ટર બ્રેકફાસ્ટ. તો જુઓ, શબ્દ પછી કઈ રીતે જોડવું એ અહીંયા જોઈ શકાય છે. શબ્દ પછી જોડવું. જો આ શું છે ખાસ? આ એક શબ્દ છે. આ એક શબ્દ છે. ખાસ સમજો, આ એક શબ્દ છે. આફ્ટર બ્રેકફાસ્ટ. બોલો, આના પછી શું કરવું છે? આફ્ટર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ તમે શું કરો છો? આફ્ટર બ્રેકફાસ્ટ હું તૈયાર થઉં છું. આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગેટ રેડી. આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગેટ રેડી. તો આ વાક્યમાં શું ફરક છે? કઈ રીતે જોડ્યું? ખાસ સમજવાનું છે. અને જોડ્યું કઈ રીતે? આફ્ટર બ્રેકફાસ્ટ જોડ્યું કઈ રીતે? 1 મિનિટ. આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગેટ રેડી. તો જુઓ, ત્રીજો શબ્દ વાપર્યો છે આફ્ટર બ્રેકફાસ્ટ. કોઈ પણ વસ્તુ પછી અહીંયા તમારે જે શબ્દ મૂકવાનો છે, ક્રિયાપદ નથી મૂકવાનું. શબ્દ એટલે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, ક્રિકેટ, જેટલા પણ શબ્દો છે જેને આપણે નામ કહીએ છીએ, નામ, અહીંયા એ નામ મૂકવાનું છે, બરાબર છે. નામ મૂકવાનું છે. તમારે કહેવું છે, જુઓ, આફ્ટર, સપોઝ ધારો કે તમારે કહેવું છે આફ્ટર લેક્ચર, તો જુઓ લેક્ચર પણ એક નામ છે, બરાબર છે. આફ્ટર ક્રિકેટ, આફ્ટર રમ્યા પછી નહીં, આફ્ટર ક્રિકેટ, તો આ પણ એક શબ્દ છે. તો આ શબ્દ ખાસ કહું છું કે આ શબ્દ પણ આફ્ટર સાથે વાપરી શકાય છે. તો તમે વાપર્યું આફ્ટર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ હું શું થઈ જાઉં છું? હું તૈયાર થઈ જાઉં છું. આઈ ગેટ રેડી, બરાબર છે. ચલો, એના પછી નેક્સ્ટ શબ્દ કયો વાપરશો મિત્રો? એના પછી નેક્સ્ટ શબ્દ કયો વાપરશો? તમારે કહેવું છે કે રેડી થઈ ગયા પછી. રેડી થઈ ગયા પછી. તો હવે શું આપશો? તમે વાપરશો, ખાસ આને સમજજો, આફ્ટર તમે વાપર્યું, બરાબર છે. એની જોડે શબ્દ વાપર્યો તો હવે આની જોડે ક્રિયાપદ વાપરી શકાય કે ના વાપરી શકાય? એવો પ્રશ્ન પણ ઘણીવાર થાય, બરાબર છે. તો તમે એ પણ મૂકી શકો. એને ઇંગ્લિશમાં કહેવાય છે જીરંડ, GERUND. જો ગભરાઈ નહીં જતા, ખાસ જીરંડ એટલે શું આપણને નથી ખબર, ટેન્શન નહીં લેતા, બરાબર છે. હમણાં જ આવડી જશે. આફ્ટર જીરંડ. જો ઉપરના જે આ શબ્દો છે આને સાઈડમાં લઈ લઈએ. આ જે પીળા કલરના ઉપરના જે જોડવા માટે શબ્દો વાપર્યા છે બધાને હું બાજુમાં મૂકી દઉં છું, બરાબર છે. ઓકે, ચલો. હવે આફ્ટર જીરંડ, તો એને વાપરીએ. તમારે કહેવું છે આફ્ટર. હવે જીરંડ એટલે શું? જીરંડ એટલે જો કોઈ ક્રિયા કરી હોય ને, ક્રિયા, તો ક્રિયાને તમારે ING સાથે મૂકવી પડે. જેમ કે રેડી થવું, તો ક્રિયા કઈ હતી? ગેટ રેડી. ગેટ રેડી, તમારે ગેટ વાપરવું પડે. તમારે એના પછી કહેવું છે આફ્ટર. હવે તમે કહો છો આફ્ટર ગેટિંગ રેડી. જુઓ, ગેટિંગ રેડી. આફ્ટર ગેટિંગ રેડી. આફ્ટર સાથે ING વાળું વાક્ય પણ તમે ING વાળું ક્રિયાપદ, જો ક્રિયાપદ મૂકવું હોય ને તો ING સાથે મૂકવું પડશે. આફ્ટર ગેટિંગ રેડી, એકવાર રેડી થઈ ગયા પછી, આફ્ટર ગેટિંગ રેડી હું શું કરું છું? આઈ ગો ટુ. તમારે કહેવું છે હું સ્કૂલે જઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. તમે કહેતા હોય આઈ ગો ટુ ઓફિસ, તો પણ વાંધો નથી. જે શબ્દ લખવો હોય લખી શકાય છે, બરાબર છે. તો તમે લખો છો આઈ ગો ટુ ઓફિસ. ચલો, આઈ ગો ટુ ઓફિસ.
બરાબર છે. આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગેટ રેડી. હવે જુઓ, આફ્ટર ગેટિંગ રેડી તો આઈએનજી વાળા શબ્દથી જોડ્યું છે, ચોક્કસથી જોડી શકાય છે, આપણને ખબર હોવું જોઈએ. તો આ પણ આવી ગયું છે યલો કલર, આફ્ટર ગેટિંગ રેડી. ચલો, આના પછી જોડવા માટે બીજો કયો શબ્દ વાપરી શકાય છે? આના પછી બીજો કયો શબ્દ વાપરી શકાય છે? તમે આના પછી તમારે ધારો કે આફ્ટર ગેટિંગ રેડીવાળું જે વાક્ય છે, આફ્ટર ગેટિંગ, આના કરતાં બીજો કોઈ શબ્દ વાપરી શકાય? હા, તો એ શબ્દ પણ વાપરી શકાય. એ પણ છે. એ શબ્દ કયો છે? એ છે HAVING, હેવિંગ. હેવિંગ. અને એના પછી તમારે મૂકવાનું છે, ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું હોય છે. હેવિંગ પછી શું મૂકવાનું હોય છે? ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું હોય છે. બરાબર છે? હેવિંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તમારે કહેવું છે કે હું એકવાર ઓફિસે પહોંચી જાઉં. બરાબર છે? એકવાર હું ઓફિસે પહોંચી જાઉં, એના પછી શું કરું છું? થોડું કામ કરું છું. તમારે એવું લખવું છે કે એકવાર ઓફિસે પહોંચી ગયો. બરાબર છે? તો હવે તમે એવું નથી લખતા, જો તમે આવું પણ લખી શકો, આફ્ટર રીચિંગ ઓફિસ. આ રીતે પણ લખી શકાય. ચલો લખી દઈએ, પછી બીજી રીતે પણ બતાવું છું. આફ્ટર રીચિંગ ઓફિસ, ઓફિસ પહોંચી ગયા પછી શું કરું છું? સૌથી પહેલાં ઓફિસ પહોંચી ગયા પછી સૌથી પહેલાં તમારે કહેવું છે કે આઈ ચેક ફાઇલ્સ. બરાબર છે? આઈ ચેક ફાઇલ્સ. હું થોડી ફાઇલો ચેક કરું છું. આઈ ચેક સમ ફાઇલ્સ. બરાબર છે? તો આફ્ટર રીચિંગ ઓફિસ આઈ ચેક સમ ફાઇલ્સ. આવું પણ મૂકી શકાય છે. તો આને પણ લખી લઈએ. બરાબર છે? ખાસ હવે જુઓ, અહીંયા ફરક શું છે? અહીંયા થોડું ઉપર ધ્યાન રાખજો. આ તમે ઉપર લખ્યું છે ને આફ્ટર જીરંડ, અહીંયા વસ્તુ નથી, અહીંયા ક્રિયા છે. કારણ કે જીરંડ છે એટલે તમારે ક્રિયા પછી ખાસ લખવું પડે. તે ક્રિયા કર્યા પછી, એટલે તો આપણે જીરંડ મૂક્યું છે. તે ક્રિયા કર્યા પછી. હેવિંગ, એમાં પણ ક્રિયાપદ જ છે. હેવિંગ V3 ઉપર, ત્યાં પણ એ જ આવશે. હેવિંગ V3, તે ક્રિયા કર્યા પછી. તો જુઓ, અહીંયા તમારે હેવિંગ V3 મૂકવું છે. મૂકી શકાય છે. બરાબર છે? ખાસ તમે શું લખશો? તમે લખશો હેવિંગ. હવે શું? હેવિંગ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું હોય છે. તો તમે શું કર્યું હતું? હેવિંગ. હવે આફ્ટર રીચિંગ હતું તો રીચ ક્રિયાપદ જે છે, અહીંયા આઈએનજી નહીં મૂકતા, હેવિંગ રીચિંગ નહીં આવે. એનું ત્રીજું રૂપ છે રીચ્ડ. હેવિંગ રીચ્ડ ઓફિસ. હેવિંગ રીચ્ડ. બરાબર છે? હેવિંગ રીચ્ડ આઈ રીચ્ડ ઓફિસ. તમે શું લખશો? હેવિંગ રીચ્ડ ઓફિસ. ઓફિસ પહોંચ્યા પછી. તો આ જોડવા માટે શબ્દ વાપર્યો, તો મૂકી દઈએ આને પણ યલો કલરથી આપણે. હેવિંગ રીચ્ડ ઓફિસ આઈ ચેક સમ ફાઇલ્સ. મિત્રો, આ રીતે તમને ઇંગ્લિશ કોઈ નહીં શીખવાડે. ધીમે ધીમે, ભલે ટાઈમ લાગે છે, સમય લાગે છે, પણ આને સમજવાનો પ્રયત્ન કરો, લખવાનો પ્રયત્ન કરો. આવું જોડશો ને તો જ તમારું ઇંગ્લિશ જે છે વ્યવસ્થિત તમે બોલી શકશો. બરાબર છે? ચલો, આના પછી તમારે કહેવું છે, હવે તમે એવું કહો છો કે જેવું હું ઘરે પહોંચું છું, જેવું ઘરે પહોંચું ને મારા મમ્મી છે ને મને દૂધનો ગ્લાસ આપે છે, અથવા મમ્મી ચા આપે છે. તમારે એવું કહેવું છે, જેવો હું ઘરે પહોંચું. બરાબર છે? તો હવે જેવો હું ઘરે પહોંચું, સાંજે તમે કહેતો જેવો હું ઘરે પહોંચું, તો એના માટે તમે શબ્દ કયો મૂકશો? તમે મૂકશો, એ કયો શબ્દ છે? એઝ. અહીંયા ઉપર લખી દઈએ પહેલાં. બરાબર છે? ચલો, હેવિંગ V3 ઉપર મૂકી દઈએ. આપણા જે શબ્દો છે ત્યાં એ શબ્દ છે, તમે સાંભળ્યો હશે ઘણીવાર, એઝ સૂન એઝ. એઝ સૂન એઝ એનો અર્થ થાય છે, એઝ સૂન એઝ એટલે કે જેવું. બરાબર છે? જેવું અથવા જેવું ઘરે પહોંચ્યો, અથવા જ્યારે હું ઘરે પહોંચ્યો, તમારે એ અર્થમાં કહેવું છે. જ્યારે પહોંચ્યો ને તરત. એઝ સૂન એઝ જેવો હું ઘરે પહોંચ્યો, ઘરે પહોંચું છું. એઝ સૂન એઝ આઈ, હવે ઘરે આવું છું, તમારે એવું કે એઝ સૂન એઝ આઈ કમ. એઝ સૂન એઝ આઈ કમ. આખું વાક્ય નીચે લઈ લઈએ. ચલો, બસ. એઝ સૂન એઝ આઈ કમ. એઝ સૂન એઝ આઈ કમ હોમ. એઝ સૂન એઝ આઈ કમ હોમ. તો અહીંયા જુઓ, આખું વાક્ય છે ને, એઝ સૂન એઝ આઈ કમ હોમ, જેવો હું ઘરે પહોંચું છું. એઝ સૂન એઝ આઈ કમ હોમ. મારા મમ્મી શું કરે છે?
એઝ સુન એઝ અને પહેલું એની જોડે જ મૂકી દેવાનું છે કે જેવો હું ઘરે પહોંચું છું, એઝ સુન એઝ આઈ કમ હોમ. અથવા જુઓ કમની જગ્યાએ તમે મૂકી શકો રિટર્ન, કારણ કે હું ઘરે પાછો આવ્યો ને. એઝ સુન એઝ આઈ રિટર્ન હોમ, જ્યારે સાંજે હું રિટર્ન ઘરે આવું છું. શું કરે છે મારા મમ્મી? તમે કહો છો માય મધર. મારા મમ્મી મને શું આપે છે? માય મધર ગીવ્સ, કારણ કે મમ્મી ત્રીજા પુરુષમાં હી શી ઈટમાં આવે છે. તો માય મધર ગીવ્સ મી અ ગ્લાસ ઓફ મિલ્ક. બરાબર છે. વાક્ય મોટું છે તો ટેન્શન નહીં લેવાનું, આપણને ખબર પડવી જોઈએ. એઝ સુન એઝ, જો શબ્દ કયો વાપર્યો છે? એઝ સુન એઝ, જોડવા માટે યલો કરી દઈએ. એઝ સુન એઝ આઈ રિટર્ન હોમ, જેવો હું ઘરે પહોંચું છું. માય મધર, મમ્મી આપતા હોય તો મમ્મી, તમારા પત્ની આપતા હોય તો તમે વાઈફ લખશો અહીંયા. જે પણ આપતું હોય તમે એ શબ્દ મૂકી શકો છો. એઝ સુન એઝ આઈ રિટર્ન હોમ માય મધર ગીવ્સ મી અ ગ્લાસ ઓફ મિલ્ક, દૂધનો ગ્લાસ આપે છે. અને ગ્લાસના ચાનો કપ આપતા હોય તો તમે લખી શકો છો અ કપ ઓફ ટી, આ પણ લખી શકાય છે. બરાબર છે, અ કપ ઓફ ટી. હવે એના પછી છેલ્લો શબ્દ કયો વાપરીશું? એ પણ વાપરી શકાય છે. છેલ્લો શબ્દ આના પછી આપણે મૂકીએ છીએ. એ શબ્દ છે એ ઉપર લખી દઈએ છીએ. એ શબ્દ છે ધેર આફ્ટર. કયો શબ્દ છે? ધેર આફ્ટર. ભેગા જ આવશે બંને. આ શબ્દ ઘણા લોકોને નથી ખબર હોતી. ધેર આફ્ટર, ધેર આફ્ટર. તો આજે આફ્ટર ધેટ વાપર્યું હતું ને, એ જ રીતે તમે ધેર આફ્ટર, એ જ પછી, એ જ અર્થમાં તમે ધેર આફ્ટર પણ વાપરી શકો છો. તો ધેર આફ્ટર એટલે કે તેના પછી ખાસ. તો એ લખી દઈએ. તમે કહો છો એના પછી. ધેર આફ્ટર, thereafter I take some rest. thereafter I take some rest. એના પછી હું થોડો આરામ કરું છું. thereafter I take some rest. તો આને યલો કલર કરી દઈશું thereafter ને, જેથી આપણને ખબર પડે કે આ અલગ શબ્દ છે, જોડવા માટેના શબ્દો છે. તો મિત્રો હવે આને જો તમે ઇંગ્લિશમાં બોલો અને પછી મને કહો કે તમારું ઇંગ્લિશ કેવું લાગે છે. સૌથી પહેલાં આઈ ગેટ અપ એટ 6 AM, ધેન આઈ સ્ટ્રેચ અ લિટલ, આફ્ટર દેટ તેના પછી આઈ ગો ડાઉન સ્ટેર્સ. હવે એના પછી શબ્દ મૂકવો છે. આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગેટ રેડી. રેડી થઈ ગયા પછી ક્રિયા મૂકવી છે. આફ્ટર ગેટિંગ, આઈએનજી મૂકવું પડશે. આફ્ટર ગેટિંગ રેડી આઈ ગો ટુ ઓફિસ. ઓફિસ પહોંચી ગયા પછી એટલે તમે હવે હેવિંગ રીચ્ડ, કારણ કે કોઈ કાર્ય થઈ ગયા પછી હેવિંગ રીચ્ડ, હેવિંગ જોડે ત્રીજું રૂપ વાપર્યું છે. હેવિંગ રીચ્ડ ઓફિસ, હું કંઈક કામ કરું છું. આઈ ચેક સમ ફાઇલ્સ. જેવો હું ઘરે પાછો આવું છું સાંજે. એઝ સુન એઝ આઈ રિટર્ન હોમ માય મધર ગિવ્સ મી અ કપ ઓફ ટી. thereafter આઈ ટેક સમ રેસ્ટ. તો મિત્રો આ વિડીયો તમને જુઓ, આ અલગ 7 જે ઉપર શબ્દો આપેલા છે, કઈ રીતે વપરાય એ મેં તમને સમજાવ્યું છે. તમારે આનો ઉપયોગ કર્યા પછી શું તમે આ રીતે તમારા પોતાનું એક ફકરો, તમારા પોતાના 5-6 વાક્યો આ રીતે જોડીને બનાવી શકો છો? જો બનાવી શકતા હોય તો કમેન્ટમાં ચોક્કસથી લખશો. અને અહીંયા સુધી જે લોકોએ વિડીયો જોયો છે, થેન્ક્સ ફોર વોચિંગ. તમે લોકો ખરેખર ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. કમેન્ટ લખશો, ચોક્કસથી હું તમારો રિપ્લાય કરીશ. કઈ શબ્દ ના ખબર પડે તો પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો.